ગૌસ્વામીજી મહારાજ ભુવનના જે પંચ દેવતા છે, જોકે દેવતા તો આપણે ત્યાં 33 કોટી છે, પણ એમાં મુખ્ય પ્રધાન 5 દેવ છે. 5 દેવ ક્યાં ક્યાં? કે એક તો ભગવાન ગણેશ, બીજા સૂર્યનારાયણ ભગવાન, ત્રીજા છે વિષ્ણુ નારાયણ ભગવાન, ચોથા છે મહાદેવ અને પાંચમા માં ભવાની. આ 5 એ આ ભુવનના મુખ્ય, જેને કહેવાય ને કે પ્રધાન દેવ છે. આ 5 દેવતાઓની અલગ અલગ સોરઠા દ્વારા વંદના કરી છે. જો સુમિરત સિદ્ધિ હોય ગણનાયક કરિબર બદન, કરવો અનુગ્રહ સોય શુભ રાશિ શુભ સદન. ભુવનના જે 5 દેવતા છે એમાં પ્રથમ દેવ છે ભગવાન ગણેશ. જે મુખ્ય દેવમાં આવે ભગવાન ગણેશનું આપણે ત્યાં પ્રથમ પૂજન થાય છે. આપણા ઘરે કોઈ પણ કાર્ય હોય તો એમાં ગણેશની પહેલા પૂજા થાય છે. ભગવાન ગણેશ એ આપણે ત્યાં પ્રથમ પૂજ્ય દેવ છે, એટલે આપણે બધાએ ભગવાન ગણેશની રોજ પૂજા કરવી જોઈએ. જો પૂજા ન થઈ શકે ના દેવ છે, વિઘ્નોને હરનારા છે. જો તમે એવું ઈચ્છતા હોય કે આપણા જીવનમાં ક્યારેય દુઃખ ન આવે, ક્યારેય કોઈ વિઘ્ન ન આવે, તો તમે રોજ ભગવાન ગણેશને યાદ કરો. અને ગણપતિ બાપા તો પાછા કેવા જોવો તમે કે હાથમાં લાડુ લઈને બેઠા, લાડવા લઈને બેઠા છે. બીજા કોઈ દેવતાના હાથમાં લાડુ નથી, પણ ભગવાન ગણેશના હાથમાં લાડુ છે. એટલે આપણી એવી ઈચ્છા હોય કે ગણપતિ બાપા આપણને રોજ લાડવા ખવડાવે, તો દરરોજ તમે એને યાદ કરો. કારણ કે શિવ અને પાર્વતીના પુત્ર છે. 5 દેવતા છે, એમાંના પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશની વંદના, ભગવાન સૂર્યનારાયણની વંદના, ભગવાન વિષ્ણુ નારાયણની વંદના, મહાદેવની વંદના અને માં ભવાનીની વંદના કરી છે. જેટલા પણ જગતમાં દેવ છે એ બધાયની વંદના કરી છે. બ્રાહ્મણોની વંદના કરી, સાધુઓની વંદના કરી, સજ્જનોની વંદના કરી. કોઈને ગૌસ્વામીજી મહારાજે બાકી નથી રાખ્યા. જગતમાં જેટલા પણ જડ ચેતન જીવ છે એ તમામની વંદના કરી. સજ્જનોની તો વંદના કરી, પણ ગૌસ્વામીજી મહારાજે અહીંયા દુરીજનોની પણ વંદના કરી છે. આપણને એમ થાય કે સજ્જનોની તો ઠીક, પણ દુરીજનોની વંદના કરવાનું કારણ શું? ગૌસ્વામીજી મહારાજને તો આવું સારું કામ કરવું હતું, તો દુરીજનોની વંદના શું કામ કરી? પણ ગૌસ્વામીજી મહારાજ આના દ્વારા આપણને બધાને સૂચના આપે છે કે જો તમારે કોઈ સારું કાર્ય કરવું હોય ને, સારું કામ કરવું હોય, તો એમાં જે સજ્જન લોકો છે એને તો તમે ભેગા રાખવાના જ છો. પણ કદાચ એ હારા કામમાં જો સજ્જન માણસ છે, હારો માણસ છે, તમારે કોઈ કાર્ય કરવું છે અને એમાં એ હારો માણસ હોય ને, સજ્જન માણસ હોય, એને તમે ભૂલી જાવ ને, તો એનો ધોખો નહીં કરે, એ દુઃખ નહીં લગાડે. પણ જે દુરીજન માણસ છે ને, જો એને તમે ભૂલશો ને, તો એ દુરીજન માણસ એ તમારું સારું કાર્ય બગાડવાની એ હોય 100% કોશિશ કરશે.
એટલે કદાચ સજ્જન માણસ ભૂલાઈ જાય સારું કાર્ય કરતી વખતે તો એ હાલે, પણ જે દુર્જન માણસ છે ને એને ભૂલવો નહીં, એને તમે પેલા આગળ રાખો. કારણ કે એને જો તમે ભૂલી જાઓ ને, એને રેઢો મૂકશો ને તો એ તમારું કામ બગાડશે. પણ એને તમે ભેગો રાખો અને આગળ કરો અને એકાદું કામ હોપી દો, એટલે કામમાં એટલો વ્યસ્ત રહે કે એને જેથી કરીને આપણું આ સારું કાર્ય બગાડવાનો અવસર મળે જ ને. દુર્જન માણસ નવરો હોય તો આપણું કામ બગાડે ને. એટલે ગૌસ્વામીજી મહારાજ જગતમાં જેટલા પણ જડ ચેતન જીવ છે એ તમામની સિયા રામ જાણી અને વંદના કરી છે.